તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા કેમિસ્ટ્રી વિષયની અંદર આજના વિડીયોની અંદર હું તમને લાઈવ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને બતાવવાનો છું અને આપણો જે આ પ્રેક્ટિકલ છે એનો હેતુ છે આપેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થમાં રહેલ ક્રિયાશીલ સમૂહ નક્કી કરવો। એટલે તમને એક બીકરની અંદર પદાર્થ આપવામાં આવશે, એમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એ તમારે નક્કી કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ કેવી રીતે કરવો એ પણ આ વિડીયોની અંદર શીખવાડવાનો છું। કયા કયા સાધન કયા કયા કેમિકલની જરૂર પડવાની છે એ પણ શીખવાડવાનો છું। પુરવણીની અંદર કેવી રીતે લખવાનો છે એ પણ શીખવાડવાનો છું। વાઇવાની અંદર કેવા ક્વેશ્ચન પૂછાય એ પણ શીખવાડવાનો છું। અને શોર્ટ ટ્રીક કે પદાર્થ તમારા હાથમાં આવે અને તરત જ કેવી રીતે ખબર પડી જાય એ પણ શોર્ટ ટ્રીક તમને આ વિડીયોની અંદર મળવાની છે। તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવી જાવ આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરી દઈએ। કયા કયા સાધનો અને કયા કયા કેમિકલની જરૂર પડશે એ જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આની અંદર તમારે ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે। 7 થી 8 ટેસ્ટ ટ્યુબ મિનિમમ તમારે એક્ઝામની અંદર સાથે લઈને જવાની છે, એટલે આપણે એને સાફ ના કરવી પડે અને ઓછા સમયમાં સારું કામ થાય। અહીંયા તમને અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવશે। મને જે પદાર્થ આપવામાં આવ્યો છે પ્રવાહી સ્વરૂપમાં છે, તમારે અંદર પાણી નથી નાખવાનું। ઓર્ગેનિક પ્રેક્ટિકલ જેવો આપે છે એ જ સ્થિતિમાં તમારે રહેવા દેવાનો છે। કેમિકલની અંદર વાત કરીએ તો આપણે બેર પ્રક્રિયકની જરૂર પડશે, બરાબર છે। ત્યાર પછી છે સિરિક એમોનિયમ નાઇટ્રેટ, બરાબર। ત્યાર પછી છે તટસ્થ FeCl3 નું દ્રાવણ, એના અથવામાં NaOH ના દ્રાવણ દ્વારા પણ તમે આ કસોટી કરી શકો છો। ત્યાર પછી છે 2,4-DNP 2,4-ડાયનિટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, ત્યાર પછી છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇટ, ત્યાર પછી ટોલેન્સ પ્રક્રિયક, બરાબર છે। અને બીજું છે ફેઇલિંગ A+B 1:1 રેશિયો। આનો મતલબ શું છે? તો વિદ્યાર્થી મિત્રો વાઇવાની અંદર તમને ક્વેશ્ચન એવો પણ પૂછી શકે કે ફેઇલિંગ A તરીકે કોણ હોય? તો આ છે ફેઇલિંગ એની બોટલ, વાદળી રંગનું સોલ્યુશન જે છે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ, વાઇવામાં ક્વેશ્ચન પૂછી શકે। અને ત્યાર પછી પૂછે ફેઇલિંગ બી તરીકે કોણ હોય? તો આ છે ફેઇલિંગ બી રંગવિહીન છે જે છે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, જેને કહેવાય રોસેલ ક્ષાર। આ બંનેનું એક સરખું પ્રમાણ લેવાનું છે। જેટલું ફેઇલિંગ એ એટલું જ ફેઇલિંગ બી લેશો, એટલે અહીંયા મેં જે તમને ફેઇલિંગ A+B નું મિશ્રણ બતાવ્યું છે આવું દ્રાવણ તમને જોવા મળશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો ત્યાર પછી છે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ સાથે pH પેપર અને લિટમસ પેપર, અને ત્યાર પછી છે 50% HCl। તો આટલા કેમિકલની જરૂર તમારે એક્ઝામની અંદર પડવાની છે। હવે વિદ્યાર્થીઓ તમે પ્રશ્ન હશે સર આ પ્રેક્ટિકલ અમારે યાદ રાખવાનો કે અમને માર્ગદર્શિકા અથવા સ્કીમ બુક સાથે રાખવા દેશો? તો વિદ્યાર્થી મિત્રો આ મેં જાતે બનાવેલી સ્કીમ બુક છે, બરાબર છે। આની PDF ફાઇલ તમને આપણી એપ્લિકેશન કેમિસ્ટ્રી બાય નિમેષરમાંથી મળી જશે, WhatsApp ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ મળી જશે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, એમાં તમે જોડાઈ જાજો અને પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેષર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। ત્યાંથી તમને આની PDF ફાઇલ મળી જશે, જેની તમે ઝેરોક્સ પણ કરાવી શકો છો અને પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તમને સાથે પણ રાખવા દેશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે? આ સ્કીમ બુકને એકોર્ડિંગ આપણે શું કરશું? સ્ટેપ બાય સ્ટેપ બધી કસોટીઓ કરવાના છે। પહેલી કસોટી છે અસંતૃપ્તતા માટેની કસોટી, બેર કસોટી, જેમાં શું કરશું કે ટેસ્ટ ટ્યુબમાં કાર્બનિક પદાર્થ લેશું અને એમાં બેર પ્રક્રિયક એટલે શું? આલ્કલાઇન કેમેનોફોરનું દ્રાવણ બનાવીને આપશે। નો બનાવીને આપે તો શું કરવાનું? એક ટેસ્ટ ટ્યુબમાં કેમેનોફોરના 3 થી 4 ડ્રોપ લેવાના, અડધી ટેસ્ટ ટ્યુબ જેવું Na2CO3 નાખવાનું, એટલે બેર પ્રક્રિયક બની જશે, બરાબર। અહીંયા જે મેં બનાવીને બતાવ્યું છે એવું બની જશે। ત્યાર પછી શું કરવાનું છે? ટેસ્ટ ટ્યુબમાં કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં બેર પ્રક્રિયક નાખવાનો, જાંબલી રંગ દૂર થઈ જાય તો અસંતૃપ્ત પદાર્થ હાજર હશે, અને જાંબલી રંગ દૂર નહીં થાય, બરાબર, તો અસંતૃપ્ત પદાર્થ ગેરહાજર હશે। તો આપણે જોઈએ શું હાજર છે। તો આ મેં એક ટેસ્ટ ટ્યુબ લઈ લીધી છે, જેની અંદર હવે હું શું કરીશ તો એની અંદર મને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ હું આની અંદર લઈશ। ચાલો તો મેં આની અંદર પદાર્થ લઈ લીધો છે। હવે એમાં બેર પ્રક્રિયક એડ કરીશ। વિદ્યાર્થી મિત્રો જોશો બેર પ્રક્રિયકનો જાંબલી રંગ છે, હવે હું આમાં એડ કરું છું, જાંબલી રંગ દૂર થાય છે કે નહીં તમારે જોવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જાંબલી રંગ દૂર થતો નથી, એનો મતલબ અસંતૃપ્ત પદાર્થ ગેરહાજર છે, સંતૃપ્ત પદાર્થ હાજર છે। તો આ પહેલી કસોટી થઈ ગઈ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શું કરવાનું છે? ત્યાર પછી છે આલ્કોહોલ માટેની કસોટી, જેમાં છે કાર્બનિક પદાર્થમાં સિરિક એમોનિયમ નાઇટ્રેટના થોડાક ટીપા એડ કરવાના। લાલ રંગ જોવા મળે તો આલ્કોહોલ હાજર હશે અને લાલ રંગ જોવા નહીં મળે તો આલ્કોહોલ ગેરહાજર હશે। તો ફરી એકવાર આપણે શું કરશું? એક ટેસ્ટ ટ્યુબ લેશું, એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ફરીથી એકવાર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ આપણે પદાર્થ લેશું અને એમાં આપણે સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરશું। સિરિક એમોનિયમ નાઇટ્રેટનો પીળો કલર છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ સિરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે એને આપણે આની અંદર એડ કરશું અને જોશું કે પીળો રંગ દૂર થઈ જાય છે કે નથી થતો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સિરિક એમોનિયમ નાઇટ્રેટનો પીળો રંગ છે એવો જ પીળો રંગ જોવા મળે છે, એનો મતલબ આલ્કોહોલ સમૂહ પણ ગેરહાજર છે।
તો હવે આપણે શું કરવાનું, એની આગળની કસોટી કરવાની. તો એના પછીની કસોટી કઈ રહેવાની છે, એ છે ફિનોલ માટેની કસોટી, જેમાં બે કસોટી તમે કરી શકો છો. એક છે કાર્બનિક પદાર્થમાં તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખો, જાંબલી, લાલ, લીલો, વાદળી કોઈ પણ રંગ જોવા મળે તો ફિનોલ હાજર, અને આવો કોઈ પણ કલર જોવા નથી મળતો તો ફિનોલ ગેરહાજર. સાથે બીજી કસોટી, જો તમને પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં આપવામાં આવ્યો છે તો તમે એ પણ કરી શકો છો કે ટેસ્ટ ટ્યુબમાં કાર્બનિક પદાર્થ લઈને એમાં NaOH નાખો, બંને પ્રવાહી મિશ્ર થઈ જાય, દ્રાવ્ય થઈ જાય તો ફિનોલ હાજર હશે, અને બંને અલગ અલગ લેયર જોવા મળે છે, અલગ અલગ સ્તર જોવા મળે છે, મિશ્ર નથી થતા, અદ્રાવ્ય રહી છે તો ફિનોલ ગેરહાજર હશે. તો આપણે એક કામ કરીએ, કાર્બનિક પદાર્થની અંદર તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખીએ. ફરી એકવાર મેં એક ટેસ્ટ ટ્યુબ લઈ લીધી છે, જેની અંદર આપણે જે કાર્બનિક પદાર્થ આપવામાં આવ્યો છે એ કાર્બનિક પદાર્થ આપણે એડ કરી દઈએ, અને ત્યાર પછી એમાં તટસ્થ FeCl3 નું દ્રાવણ એડ કરીએ. તટસ્થ FeCl3 નો કલર કેવો છે એ પણ તમે જોઈ શકો છો, અને ત્યાર પછી આપણે આની અંદર એડ કરીએ તો તમે જોઈ શકો છો કલર કોઈ ચેન્જ નથી થતો, જેવો FeCl3 નો કલર તો એવો જ કલર રહી છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો ફિનોલ સમૂહ પણ ગેરહાજર છે. જો તમે કાર્બનિક પદાર્થ લઈ અને એમાં NaOH નાખશો તો બંને દ્રાવણ અલગ અલગ જોવા મળશે, તો એનો મતલબ એવો થઈ જશે કે ફિનોલ ગેરહાજર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ કાર્બોનિલ સમૂહ માટેની કસોટી, જે છે 2,4-DNP ટેસ્ટ, જેમાં એક ટેસ્ટમાં કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન એડ કરવાનું. નારંગી પીળા અથવા નારંગી લાલ અવક્ષેપ મળે તો કાર્બોનિલ હાજર, નહીં તો કાર્બોનિલ ગેરહાજર રહેશે. બરાબર. તો એના માટે શું કરીએ, આપણે એક જોરદાર એક ટેસ્ટ ટ્યુબ લઈ લઈએ. એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ કાર્બનિક પદાર્થ જે છે એ આપણે આની અંદર એડ કરી દઈએ છીએ. કાર્બનિક પદાર્થ એડ કર્યા પછી આપણે એની અંદર એડ કરવાનું છે 2,4-DNP. આ તમે જોઈ શકો છો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજનનું દ્રાવણ છે. બરાબર. એની અંદર આપણે 2,4-DNP એડ કરીએ, અને 2,4-DNP આની અંદર એડ કરતા આપણે જોવાનું છે કે આપણને કોઈ અવક્ષેપ જોવા મળે છે કે નથી મળતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણને કોઈ અહીંયા અવક્ષેપ જોવા મળતા નથી. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો કાર્બોનિલ સમૂહ જે છે ગેરહાજર છે. ત્યાર પછી આપણે કરીએ હવે આગળની કસોટી. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો, અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે, અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. આપણે જોઈએ કાર્બોક્સિલિક એસિડ જોઈએ. જો કાર્બોક્સિલિક એસિડ સમૂહની કસોટી હાજર જોવા મળશે તો એનો મતલબ કાર્બોક્સિલિક એસિડ હાજર હશે. તો એમાં બે વસ્તુ છે. જો તમને આપેલો પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં હોય તો લિટમસ પેપર એડ કરો. ભૂરું લિટમસ પેપર લાલ બની જાય તો કાર્બોક્સિલિક એસિડ હાજર હશે. અને ઘન પદાર્થ હોય તો સોડિયમ બાયકાર્બોનેટ એડ કરો. CO2 વાયુના ઉભરા આવે તો કાર્બોક્સિલિક એસિડ હાજર હશે. પણ આપણને આપેલો જે પદાર્થ છે તો પ્રવાહી છે, તો આપણે શું કરશું, તો એક ટેસ્ટ ટ્યુબની અંદર ફરીથી આપણે આ પ્રવાહી પદાર્થ જે આપવામાં આવ્યો છે એ પ્રવાહી પદાર્થ લેશું, અને ત્યાર પછી એમાં લિટમસ પેપર એડ કરશું. તો મારી પાસે અહીંયા લિટમસ પેપર છે. લિટમસ પેપરની અંદર હું શું કરીશ, તો ભૂરું લિટમસ પેપર જે છે એમાંથી એક સ્ટ્રીપ લઈશ. બરાબર. ભૂરું લિટમસ પેપર લાલ બને છે કે નહીં હું ચેક કરીશ. તો ચાલો મેં આ ભૂરું લિટમસ પેપર લઈ લીધું છે આમાંથી એક. ઓકે, હવે હું આની અંદર એડ કરીશ. જો આ ભૂરું લિટમસ પેપર છે, લાલ બની જાય છે કે નહીં તમે જોજો. બરાબર.
ઓકે, ચાલો, તો તમે જોઈ શકો છો ભૂરું લેટમસ પેપર લાલ બની ગયું છે. એનો મતલબ આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની જે કસોટી છે એમિનો સમૂહ માટે કે કાર્બનિક પદાર્થ પ્લસ મંદ HCl અથવા 50% HCl, એ તમારે લખી અને હું બતાવી દેવાનું, ડેશ ડેશ કરી દેવાના અથવા ગેરહાજર બતાવી દેવાની, કેમ કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ આપણને હાજર મળી ચૂક્યો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ઓલમોસ્ટ આ પ્રેક્ટિકલ ખતમ થાય છે, પૂર્ણ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો હજી બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે જો તમારે આ પ્રેક્ટિકલ અંદર પૂરા માર્ક્સ મેળવવા છે. બરાબર? તો પહેલી શોર્ટ ટ્રીક એ છે, બરાબર, પહેલી શોર્ટ ટ્રીક એ છે કે તમને પ્રવાહી પદાર્થ આપ્યો છે, તમે આની સ્મેલ લ્યો. બરાબર? બહુ ખાટી સ્મેલ આવે, કોઈ ઉલટી કર્યું હોય, વોમિટિંગ કર્યું, કેવી ખાટી સ્મેલ આવતી હોય એવી ખાટી સ્મેલ આવે છે, તો એનો મતલબ કે આ એસિટિક એસિડ છે. બરાબર? હવે બીજી બે વસ્તુ કઈ યાદ રાખવાની છે? તો વાયવા માટેની એક વસ્તુ અને એક પુરવણીમાં લખવું કેવી રીતે. તો આ પ્રેક્ટિકલ પુરવણીમાં લખવો કેવી રીતે એના માટે આપણે એક આખો સેપરેટ વિડીયો બનાવ્યો છે કે પુરવણીમાં પ્રેક્ટિકલને કેવી રીતે લખવો. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપેલી છે, ત્યાંથી તમને ખબર પડી જશે કે પુરવણીમાં આ પ્રેક્ટિકલને કેવી રીતે લખવાનો છે. જે સમૂહ હાજર મળે છે હાજર બતાવવાના અને બાકીના બધા ગેરહાજર બતાવવાના. અને ત્રીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વાયવા જે છે 6 માર્ક્સની અંદર પૂછાય છે. તો વાયવાની અંદર એવું પૂછી શકે કે તમને આ પદાર્થની અંદર કાર્બોક્સિલિક એસિડ COOH સમૂહ હાજર મળ્યો, એ એલિફેટિક હશે કે એરોમેટિક હશે? તો એના માટેની કસોટી છે તાંબાની પતરી ઉપર પદાર્થને ગરમ કરો, કોપર ફોઇલ ઉપર પદાર્થને ગરમ કરો, કાળા ધુમાડા સાથે સળગે છે. જેવી રીતે કોઈ જગ્યાએ આગ લાગી હોય અને કાળા ધુમાડો નીકળતો હોય એવી રીતે સળગે તો બેન્ઝીન રિંગ હાજર એરોમેટિક પદાર્થ હશે. અને જો એમનું સળગી જાય છે, કાળો ધુમાડો નથી નીકળતો, તો એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ હાજર હશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે તાંબાની પતરીવાળી કસોટી ચેક કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો, તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો મારી પાસે તાંબાની પતરી છે. આ કસોટી કરતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલા તમારે આ તાંબાની પતરીને લાલ ચોળ થાય ત્યાં સુધી બર્નરની ઉપર ગરમ કરવાની છે, કેમ કે જો એની ઉપર કોઈ ઇમ્પ્યુરિટી અશુદ્ધિ હશે તો એ પહેલાં કાઢવી પડશે. એટલે લાલ ચોળ થાય ત્યાં સુધી તાંબાની પતરીને બર્નર ઉપર ગરમ કરવાની અને ત્યાર પછી જો લાલ ચોળ થઈ ચૂકી છે હવે તમારે શું કરવાનું, તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ તમારે આ તાંબાની પતરી ઉપર નાખવાનો છે અને ત્યાર પછી એને ગરમ કરવાની છે અને જોવાનું છે કે કાળા કલરનો ધુમાડો નીકળે છે કે નથી નીકળતો. બરાબર છે? કાળા કલરનો ધુમાડો નથી નીકળતો, તમે જોઈ શકો છો પદાર્થ આમનું બળી જાય છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે તમને જે એસિડ મળ્યો છે એ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ છે. હજી અહીંયા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન હશે શું સર આ કાર્બોક્સિલિક એસિડ હોય તો જ તાંબાની પતરીવાળી કસોટી કરવાની? નહીં. કોઈ પણ કાર્બનિક પદાર્થ તમને આપવામાં આવે છે
એલિફેટિક છે કે એરોમેટિક છે એના માટે તાંબાની પતરીવાળી કસોટી દરેક પ્રેક્ટિકલની અંદર તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ જે પ્રેક્ટિકલ છે એ પૂર્ણ થાય છે. બરાબર છે. કેવી રીતે લખવો એનો એક સેપરેટ વિડીયો બનાવ્યો છે, એની પણ મેં તમને માહિતી આપી દીધી, શોર્ટ ટ્રિકની પણ માહિતી આપી દીધી. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરીને જોરદાર તમારો પણ સપોર્ટ બતાવશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેકે દરેક અપડેટ કે જે કંઈ પણ લેક્ચર કે પ્રેક્ટિકલ આપણી ચેનલ પર અપલોડ થાય છે એની માહિતી તમારા સુધી સમયસર પહોંચતી રહે.